આજરોજ એટલે કે તારીખ 18 માર્ચ 2026ના રોજ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી મેદાન ખાતે ટેટ 1ના જે પાસ થયેલા ઉમેદવારો છે તે લોકો ભેગા થયા હતા અને ભરતી બોર્ડ સમક્ષ તથા સરકાર સમક્ષ તેઓએ કેટલીક માંગણીઓ રાખી હતી. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તે લોકોએ કઈ માંગણી રાખી છે, ભરતી બોર્ડને કઈ રજૂઆત કરી છે, સરકારને શું રજૂઆત કરી છે અને શા માટે એ લોકો ભેગા થયા હતા, શા માટે એ લોકોએ આંદોલનના માર્ગે જવું પડ્યું, તો એ દરેક વાત આપણે આ વિડીયોમાં જાણીએ. પહેલાં આપણે એમનો લાઈવ વિડીયો જોઈ લઈએ કે એ લોકો શા માટે ભેગા થયા છે અને તે લોકોએ શું માંગણી રાખી અને સરકારે જવાબ આપ્યો, ભરતી બોર્ડે જવાબ આપ્યો છે કે નહીં અને આપ્યો તો શું જવાબ આપ્યો છે તે વિશે આપણે માહિતી જોઈએ. રોજ અમે ટેટ પાસ ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ 1 શિક્ષકોની ભરતી છે એ વર્તમાનપત્રની અંદર ઝડપથી પ્રસિદ્ધ કરવામાં આવે તેમજ વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી લાગણી અને માગણી સાથે અહીંયા એકત્રિત થયા છીએ. સરકારને ખાસ અરજ છે કે જે શિક્ષકોની ભરતી છે ધોરણ 1 થી 5ની અંદર એ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે, ત્યારે વય મર્યાદાના જે અંતિમ પડાવની અંદર જે ઉમેદવારો ઉપસ્થિત છે એ ઉમેદવારોની લાગણી અને માગણી સમજી અને ઝડપથી ભરતી કરવામાં આવે. સાથે સાથે ધોરણ 1 થી 5ની જે વય મર્યાદા છે એ ધોરણ 6 થી 8ની સમકક્ષ કરવામાં આવે, એટલે કે ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે એવી લાગણી અને માગણી સાથે અમે આજે અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે તમામ ટેટ 1 પાસ ઉમેદવારો એકત્રિત થયા છીએ. સરકાર દ્વારા ધીમી ગતિએ પરીક્ષાઓ અને ભરતીઓના કારણે ઘણા ઉમેદવારો એવા છે કે જે ઓવરએજ થઈ ગયા છે અને એ આગામી સમયની અંદર જે ભરતી જાહેર થશે એ ભરતીની અંદર ભાગ લઈ શકવાના નથી. તો આવા ઉમેદવારોની લાગણી સમજી અને ખાસ કરીને વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે. હાલમાં વર્ગ 3ની રાજ્ય સરકારની તમામ ભરતીઓની અંદર જોવા જઈએ તો વય મર્યાદા જે છે એ લગભગ જનરલી 35 થઈ ગઈ છે, ત્યારે ધોરણ 1 થી 5માં શિક્ષકોની ભરતીની અંદર આવો ભેદભાવ જે જોવા મળે છે એ ખરેખર સમાનતાનો હક નથી. તેથી સરકારને ખાસ અરજ છે કે વય મર્યાદા જે છે એ ઉચ્ચ પ્રાથમિક સમકક્ષ કરવામાં આવે અને ધોરણ 1 થી 5ની અંદર કેલેન્ડરની અંદર જે વર્ષ 2024 અને 25ની જે જગ્યાઓ છે એ અને સાથે સાથે 2026ની કેલેન્ડરની જે 6000 જગ્યાઓ છે એમ કુલ મળીને 13145 જગ્યાઓ ખાલી છે. ત્યારે આ તમામ જગ્યાઓ બરોબર આરટીની કલમ પ્રમાણે જે 10% જગ્યાઓ બાકી રાખી અને તમામ જગ્યાઓ ભરવામાં આવે એવી સમગ્ર ટેટ 1 પાસ ઉમેદવારોની અપેક્ષા છે. આગામી સમયની અંદર જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. સરકારને ખાસ અરજ છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે. ઘણા ઉમેદવારો એવા છે કે જે પોતાની જે ઉંમર છે એ વટાવી ગયા છે, પરીક્ષાના સમયે જે ઉમેદવારો લાયક હતા એ ઉમેદવારો હાલ ઉંમર વટાવી ગયા છે. અહીંયા બધા ઉમેદવારો આવેલા છે કે જેમની ઉંમર જે છે માર્ચ અને એપ્રિલમાં પૂરી થવાની છે. તો સરકારને ખાસ અરજ છે કે વય મર્યાદાની અંદર મેક્સિમમ વધારો કરવામાં આવે અને ધોરણ 1 થી 5ની જે જગ્યાઓ છે એ કેલેન્ડર મુજબ પુષ્કળ પ્રમાણમાં જાહેર કરવામાં આવી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. બીજા કોઈ આજે અમે ટેટ 1 પાસ સર્વે ઉમેદવારો અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે સરકારશ્રીને એક નિવેદન કરવા માટે એકત્રિત થયા છીએ કે જે 25 અને 26ના રોસ્ટર મુજબ જે જગ્યાઓ ખાલી છે 13500, આ બધી જ જગ્યાઓ ઉપર સરકારશ્રી છે એ પૂર્ણ ભરતી કરે અને સાથે સાથે વય મર્યાદામાં વધારો પણ કરે. હવે વય મર્યાદામાં વધારો શા માટે? તો સરકારના વહીવટી વિલંબને કારણે સરકાર જે ભરતી પ્રક્રિયા લેટ કરી રહી છે તો એનો ભોગ ઉમેદવાર શા માટે બને? તો સરકારશ્રીએ આ બાબતની અંદર ચોક્કસ ઘટતું કરવું જોઈએ. અને અત્યાર સુધી જે ભરતી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો એના કારણે કેટલાય ઉમેદવારો પોતાની વય મર્યાદાના ઉંમરે આવીને ઊભા છે, તો કેટલાક ઉમેદવારો વય મર્યાદા વટાવી ચૂક્યા છે. તો આવા જે ઉમેદવારો વય મર્યાદા વટાવી ચૂક્યા છે અને વય મર્યાદાના ઉંમરે આવીને ઊભા છે એવા ઉમેદવારનો શું વાંક, જ્યારે સરકાર જ પોતાના વહીવટી વિલંબની અંદર પોતાનો જ વહીવટી વિલંબ કરી રહી છે. આજે જે વય મર્યાદા ઉંમર વટાવી ગયા છે તેવા ઉમેદવારો સરકારશ્રીની આ ઢીલી નીતિને કારણે કેટલાક લોકો આજે હેલ્પર તરીકે કામ કરવા માટે મજબૂર બન્યા છે, તો કેટલાક ઉમેદવાર આજે એસિડ વેચી અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો સરકારશ્રીએ આ ઉમેદવારો પ્રત્યે સહાનુભૂતિ અને લાગણી રાખી અને ચોક્કસથી વય મર્યાદામાં વધારો કરવો જ જોઈએ. જય હિન્દ, જય ભારત.
સૌપ્રથમ તો સરકાર દ્વારા જે ટેટની એક્ઝામ લેવાની છે, ટેટ 1ની એક્ઝામ જ્યારે લેવાની છે ત્યારે ખૂબ જ ઓછા સમયની અંદર સમય આપેલો પરીક્ષાનો, એ ટૂંકા સમયગાળાની અંદર ફોર્મ ભરેલા અને એક્ઝામ આપેલી. એક્ઝામ આપી દીધા પછી જો ટૂંકા સમયગાળામાં પરીક્ષાઓ લઈ લેવાતી હોય તો ભરતી પણ ટૂંકા ગાળામાં થવી જોઈએ. આ પહેલો પ્રશ્ન છે. આ થવી જોઈએ તો આનો વિલંબ થાય છે તો એ પાછળ ચોક્કસ કોઈ કારણોસર જવાબ અમને મળ્યા નથી. માગણી માત્ર એટલી જ છે, વર્ગખંડની અંદર તમે લાખો રૂપિયાનો કરોડો રૂપિયાનો ખર્ચો કરો, આ ભૌતિક સુવિધા સજ્જ શાળાઓ બનાવો, પણ એ શાળાઓની અંદર જ્યારે શિક્ષક નહીં હોય તો એ ગુજરાતનું ભારતનું શિક્ષણ ક્યાં જશે? અને શિક્ષક હંમેશા વર્ગખંડની અંદર શોભે છે, અને શિક્ષક વર્ગખંડની અંદર નહીં હોય તો બાળક કઈ રીતે ભણી શકશે? જો સરકાર સંવેદનશીલ હોય તો એની સંવેદના આજે ક્યાં ગઈ છે? આ પ્રશ્ન સરકારને પૂછવો છે. તો અમે સંવેદનશીલ છે તો શિક્ષક છે ને એ દેશનું, ભારતનું, ગુજરાતનું ભવિષ્ય છે, જે આવનારી પેઢીઓને તૈયાર કરે છે. તો એ તૈયાર કરનારી પેઢીઓ સાથે અન્યાય ક્યાં થાય છે? શા માટે આજે વિલંબ થાય છે અને શા માટે આજે એ ચાણક્યના પુલમાંથી આવેલો એ વર્ગ આજે રોડ ઉપર આવીને આવી જાહેરાતો કરે છે? આ માટે એકઠા થવું પડે. આ ગુજરાત સરકારના શૈક્ષણિક માટે ખૂબ જ એક નિરાશાજનક બાબત છે. તમે એમ કહો છો કે હમણાં જ શિક્ષણ મંત્રીએ વાત કરી કે અરસપરસ બદલી કેમ્પ પૂરો થાય પછી અમે ભરતીની જાહેરાત કરશું. તો એ બદલી કેમ્પ તો તમારો 2 મહિના પછી પણ થાય, પણ ઉમેદવારો વય મર્યાદા વટી ગયા છે, એનો જવાબદાર કોણ? કાલ સવારે આજે એ પરિસ્થિતિ અમારા ઉપર થઈ છે. આવતીકાલે એ પરિસ્થિતિ જ્યારે શિક્ષણ ક્ષેત્રની અંદર, વિધાનસભાની અંદર, સરકારની અંદર બેઠેલો દરેક વ્યક્તિના પરિવાર ઉપર આવશે ને ત્યારે એને ચોક્કસ ખબર પડશે. જ્યારે પરિસ્થિતિ બદલો, જ્યારે બીજાનું સ્થાન લો ને ત્યારે અંદરની વાસ્તવિકતા છે ને એ અનુભવ થાય. એસીના રૂમમાં બેસી રહેવાથી, માત્ર વાતો સાંભળી લેવાથી સરકારને આ વસ્તુની ખબર પડવાની નથી. આ કેટલા કિલોમીટરથી અમે આવ્યા છે, અમે અમારો હક લેવા આવ્યા છે, અમે અમારી માંગણી લેવા આવ્યા છે. અમે ટેટ પાસ કરી છે, એ પણ મહેનત કરીને કરી છે. અમે કોઈ ચોર લૂંટારાઓ નથી, અમારી મહેનત કરી છે અને મહેનતના ફળ દ્વારા અમને ચોક્કસ ફળ મળે. તમે કેલેન્ડર બહાર પાડો છો 13,000 પ્લસનું, તમે કેલેન્ડર ખુદ શિક્ષણ મંત્રાલય કેલેન્ડર બહાર પાડે છે કે આટલી જગ્યાઓ ખાલી છે. હવે એ તમે કેલેન્ડર બહાર પાડીને અમારી સામે જગ્યા આપી છે, તો ભરવામાં શું વાંધો છે? અહીંયા ઉભેલા કોઈને ખબર નથી કે 13,500 જગ્યા ખાલી છે. તમે સામે ચાલીને કેલેન્ડર બહાર પાડ્યું છે, તો એ કેલેન્ડર મુજબ ભરતી કેમ નહીં? અને બદલી કેમ્પ છે તો બદલી કેમ્પ 1 મહિનામાં પૂર્ણ કરવો હોય ને તો થઈ શકે, અને બીજા મહિનાની અંદર તમે જાહેરાત પણ આપી શકો. પણ નહીં, આ તમારી કંઈક ને કંઈક ઢીલી નીતિ આ ઉમેદવારો વય મર્યાદા વટાવી જાય છે ને એ દોષિત ના બને. અને જીવનની અંદર આજે કહું છું, જીવનની અંદર બધું લઈ લેવું, પણ કોઈની અંતરની આત્માનો જો એક પોકાર મરી ગયો ને, એ પણ શિક્ષકની અંતરનો આત્મા જો જ્યારે કંપની ઉઠશે ને ત્યારે એક વસ્તુ યાદ રાખજો, આ દેશના ભવિષ્યના નિર્માણ માટે જ્યારે શિક્ષક આટલી મહેનત કરીને રોડ વચ્ચે બરાડા પાડતો હોય ને તો એ ચાણક્યના શિક્ષકના પુલમાંથી આવે ને. ચાણક્યએ કીધું છું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. અને ધારીએ ને તો આ કરીએ, અમે ગાંધીજી આ માર્ગે અમે એક શિક્ષક છે, અમે આ દેશના નાગરિક છે, અમારાથી એવું અળવું પગલું ના ભરાય. એટલે માટે પ્રેમપૂર્વક, આદર, સન્માન, લાગણીના ભાવ સાથે જે માનો એ ભાવથી, કદાચ શબ્દો ક્યાંક વિખરાઈ ગયા હોય, શબ્દો કદાચ બોલવામાં કંઈક શબ્દો અઘરા પડતા હોય તો માફી પણ માગીએ છીએ, પણ આ વેદનાને સમજો. આ વેદના આજે નહીં સમજો ને કાલે અમારે તમારા પરિવાર ઉપર આવશે ને ત્યારે સમજાશે કે એ લોકો સાચું કહેતા હતા. જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર કરો, જાહેર કરો ભાઈ, જાહેર કરો, મોટી ભરતી જાહેર કરો, વધારો કરો ભાઈ, વધારો કરો, ભારત માતા કી જય, ભારત માતા કી જય, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, और लड़ेंगे और जीतेंगे, और लड़ेंगे और जीतेंगे. અને છેલ્લી એક રિક્વેસ્ટ એ છે કે ભલે બદલી કેમ પૂરો થાય પછી તમે ભરતી કરો છો, પણ અત્યારે ચોક્કસ આંકડો આપો. અત્યારે નોટિફિકેશન જાહેર કરી દો કે આટલી ભરતી અમે કરશું.
અમે એ માગીએ છીએ અત્યારે. તો અમે અમારા આગળનું પ્લાનિંગ, અમારા જીવનમાં અમારે આગળ શું કરવું ને એ નિર્ધાર આના ઉપર અમે લટકાઈને બેઠા છે. અમે આમ પણ આગળ નથી જતા, પાછળ નથી જઈ શકતા. એટલે તમે બદલી કેમ પૂર્ણ કરો પછી કરો, પણ અત્યારે એક નમ્ર અરજ છે, નમ્ર વિનંતી છે, નમ્ર નિવેદન છે કે તમે ભરતીનો ચોક્કસ આંકડો જાહેર કરો કે કેટલી ભરતી કરશો અને કયા મહિનામાં કરશો. જો તમે સમયસર ચૂંટણી લઈ શકતા હોય, તમે ચૂંટણીનો કાર્યક્રમ સમયસર પૂર્ણ કરી શકતા હોય તો તમારામાં એટલી તાકાત છે કે તમે કોઈ પણ ભરતી કરી શકો. આટલી તાકાત તમારામાં છે તો ચૂંટણી સમયસર થાય તો ભરતી કેમ ન થાય? આ ભરતી એટલે બાળકોના ભવિષ્ય માટે છે. અમારી માંગ તો છે, અમારા ભવિષ્ય તો છે, પણ સામે બાળકોનું ભવિષ્ય પણ જોવા સરકારને, શિક્ષણ મંત્રાલયને, શિક્ષણ મંત્રીને એક નમ્ર વિનંતી, નમ્ર અરજ કે વહેલી તકે ભરતી જાહેર કરો, તાત્કાલિક ભરતી જાહેર કરો, મોટી સંખ્યામાં ભરતી જાહેર કરો, વય મર્યાદામાં વધારો કરો. આટલા શબ્દોને ખાસ એક નમ્ર વિનંતી સાથે બધા ઉમેદવારો વતી આપ સમક્ષ આ રજૂઆત નથી, અંદરની લાગણી છે, અંદર જે કંઈ છે આજે બહાર ઠાલવીને તમને કહીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.